પોઈન્ટ વિસ્તારમાં દબાણ વિભાગની કાર્યવાહી વિવાદમાં આવી છે। ફુગ્ગા વેચતા ફેરીયાઓ અને વ્યવસાયિકોએ પૂર્ણ સૂચના વિના માલ જપ્ત કરી હેરાનગતિ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે અધિકારીઓને મોંથી સમગ્ર માલ સામાન ઊભો થયો છે। સુરતના પાલે પોઈન્ટ વિસ્તારમાં દબાણ વિભાગની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે। સ્થાનિક ફેરિયા વ્યવસાયિકોએ દબાણ વિભાગના અધિકારીઓ પર હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે। મળતી માહિતી મુજબ પીએમ બંદોબસ્ત દરમિયાન ગામડામાંથી રોજગાર માટે આવેલા કેટલાક વ્યક્તિઓ ફુગ્ગા વેચી જીવન નિર્વાહ કરી રહ્યા હતા। આ દરમિયાન દબાણ વિભાગની ટીમે તેમના ફુગ્ગા કોઈપણ પૂર્વ સૂચના વિના જપ્ત કરી લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ફેરિયા વ્યવસાયકારોનું કહેવું છે કે તેમની વાત સાંભળ્યા વગર જ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી છે। ઘટના દરમિયાન હાજર રહેલા પત્રકારે અધિકારીઓને કાર્યવાહી અંગે પ્રશ્ન પૂછ્યા હતા, જો કે અધિકારીઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને વાહનમાંથી નીચે ઉતરવાનું પણ ટાળ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નાના વ્યવસાયકારો સાથે આવી કાર્યવાહી યોગ્ય છે? હવે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓએ કોઈ તપાસ કરે છે કે નહીં, અને જો ગેરરીતિ સામે આવશે તો જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે। બહાર આવશો, થોડું હેરાન કરો છો, બહાર આવીને નહીં વાત કરશો। શું નામ આપનું? હે, શું નામ આપનું? સાહેબ આપનું નામ શું? શું નામ આપનું? શું નામ આપનું? હું નામ પૂછી રહ્યો, પત્રકાર છું। બોલો આપનું નામ? ના ના ના, આપનું નામ તો બોલો સાહેબ। કેટલા બધા તમે ગાડીમાંથી ઉતરશો, એક ભાઈને ફોન કરો, આપનું નામ શું? સાહેબનું નામ લેજો, તમે ત્રીજા સાહેબનું નામ લેજો। આ એક ગરીબ માણસને આવી રીતે તમે હેરાન કરી રહ્યા છો, એટલે તમે કેવા શું માંગો છો? તમારા વિસ્તારમાં દબાણ નથી? તમારા વિસ્તારમાં દબાણ નથી? કઈ કમ્પ્લેન છે બતાવો ને, મને કમ્પ્લેન નંબર બતાવજો। કઈ જગ્યાએ ને શું હતું? એક મિનિટ, તમારા પાસે કમ્પ્લેન છે ને? મેં સામાન્ય નાગરિક છું, મેં જાણવા માંગુ છું કઈ કમ્પ્લેન નંબર છે તમારી પાસે, બતાવો। સાહેબ બહાર આવશો તમે જરા? તમારે કમ્પ્લેન આવી છે ને, કમ્પ્લેન નંબર મને બતાવો। શું હતું? आज आया सर, हमें आज अभी आया। हमें गरीब मानस है सर, क्या करते हैं? हमें गरीब मानस का आज जाओ चलो।